ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદના ભોયડામાંથી પ્રાચીન મૂર્તિઓ મળી આવ્યાના દાવા સાથે સોશિયલ મીડિયામાં વિડીયો અને ફોટા વાયરલ થતા વિવાદ સર્જાયો છે। મામલાને લઈને જામા મસ્જિદના ટ્રસ્ટીઓ અને મુસ્લિમ સમાજના આગેવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી વાયરલ સામગ્રીની સત્યતા અંગે સરકારી તંત્ર અને પુરાતત્વ વિભાગ દ્વારા નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે। ટ્રસ્ટ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સ્થળની કાનૂની અને ધાર્મિક ઓળખ જામા મસ્જિદ તરીકે યથાવત છે અને કોઈ પણ સત્તાવાર તપાસ પૂર્ણ થયા વિના ભ્રામક માહિતી ફેલાવવી યોગ્ય નથી। સાથે સોશિયલ મીડિયા મારફતે અફવાઓ ફેલાવી કોમી સૌહાર્દ બગાડવાની પ્રયાસ કરનાર તત્વો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે। હાલ સમગ્ર મામલે વહીવટી તંત્ર, પુરાતત્વ વિભાગ અને કાયદો વ્યવસ્થા જાળવવાની એજન્સીઓની કાર્યવાહી પર સૌની નજર મંડાઈ છે। આજ રોજ તારીખ 11/6/2026 અને ગુરુવારના રોજ ભરૂચ ઐતિહાસિક જામા મસ્જિદના તમામ ટ્રસ્ટીઓ, અલગ અલગ સંસ્થાઓમાંથી આવેલા જમિયત ઉલમાએ હિન્દ છે, ઇકરા છે, તમામ તંજીમો અહીંયા મોજૂદ છે। મૌલાના અમારા કુરેશી પ્રેસિડેન્ટ સાહેબ બી મોજૂદ છે અને આજે અમે કલેક્ટર સાહેબને એક અપીલને માંગ કરવા આવેલા છે કે અમારો જે જામા મસ્જિદનો દરવાજો અનલીગલી રીતે બંધ કરેલો છે, કોઈ પણ જાતની નોટિસ કે પુરાવા વગર બંધ કરેલો છે, એને તાત્કાલિક ખોલવામાં આવે। જે લોકો ભોંય તળિયામાં ખોટી રીતે ઉતાર્યા અને પુરાતત્વ વિભાગના નિયમોનું ઉલ્લંઘન કરીને વિડીયો ખોટા વાયરલ કરી અને ખોટી હુમર ચલાવ્યું, એની સામે પણ ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવે। અને જે નાગરાજ બાબા જે છે મહારાષ્ટ્રથી આવી અને ભરૂચ શહેરની શાંતિ દોરવાનો જે પ્રયત્ન કરે છે, આ શહેર શાંતિપ્રિય શહેર છે, ભાઈચારો એકતાનું શહેર છે। એને જે 15 તારીખે 5 થી 6 હજાર લોકો ભેગા કરવાનું જે આહવાન કરેલું છે, એની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવા માટે